નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ. વિદ્યાર્થી મિત્રો, જે લોકો બોર્ડની પરીક્ષા આપવાના છે, વિદ્યાર્થીઓ માટે આપણે બોર્ડના બાહુબલીની જે સિરીઝ શરૂ કરેલી છે, એની અંદર આજે સૌથી અગત્યનું પ્રકરણ નંબર 5, જેને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ, એને આપણે કવર અપ કરવા માટે જઈ રહ્યા છે. જે લોકોનું બેઝિક મેથેમેટિક્સ છે એ લોકોને 4 માર્ક્સનો એક દાખલો પૂછાશે. યાદ રાખજો, 3 માર્ક્સના તમને એક દાખલો પૂછાશે, 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે અને બાકીના તમને ઓબ્જેક્ટિવ પૂછાશે. ઓવરઓલ જોવા જઈએ તો આ પ્રકરણનું જે વેટેજ છે એ 13 માર્ક્સની આસપાસનું તમારી બોર્ડની એક્ઝામમાં જોવા મળશે. અને સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર જો તમે બેટા સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું છે તો આ ચેપ્ટરનું જે ઓવરઓલ વેટેજ છે તે 9 મતલબ કે 9 માર્ક્સનું છે, જેની અંદરથી 3 માર્ક્સના 2 દાખલા. હા, 2 માર્ક્સનો એક દાખલો અને એક ઓબ્જેક્ટિવ, એમ થઈને ટોટલ 9 માર્ક્સના પ્રશ્નો આની અંદરથી પૂછાઈ શકે છે. તો સ્ટાર્ટ કરીએ આજનું સેશન કે જેની અંદર આપણે સમાંતર શ્રેણીને એકદમ નજીકથી જોવા જઈ રહ્યા છીએ. અને બીજું કે જે 3 માર્ક્સના જે તમને સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાશે એમાં એક વ્યવહારિક દાખલો આવી શકે છે. આપણે આની અંદર પ્રયત્ન કરેલો છે કે એનો સમાવેશ કરીએ, પણ એના વધુ આઈએમપી જોઈતા હોય તો સ્ટાન્ડર્ડ મેથ્સના જે પર્ટિક્યુલર આઈએમપી ક્વેશ્ચન્સ બોર્ડના છે આપેલા, એ તમે જોઈ લેજો. ત્યાંથી તમને એની માહિતી મળી જશે કે ભાઈ વ્યવહારિક દાખલા પૂછાય તો કયા પૂછાય છે. 4 જ છે, ચોપડીમાં બી 4 છે, એમાંથી આપણે 2 આપેલા છે. તમારે એ કરી દેવાના. બરાબર, એક ટીવી સેટ વાળો છે જે બોર્ડના મોડેલ પેપરમાં ઓલરેડી છે. વાવાઝોડાનું સેશન દર વખતની જેમ આ વખતે પણ આવવાનું છે. વાવાઝોડાનો ક્યારેય કોઈ પૈસા આપણે કોઈની પાસે લીધા નથી અને ભવિષ્યમાં પણ લઈએ નહીં. વિદ્યાર્થીઓ માટે ફ્રી રિવિઝન ક્લાસીસ હોય છે, યુટ્યુબ પર જ હોય છે, મતલબ એનો દરેક વિદ્યાર્થી લાભ લઈ શકે છે. તો તમારા પેપરની આગલી રાતે તૈયાર રહેજો. શરૂઆત કરીએ વિકલ્પોથી. પહેલું છે સમાંતર શ્રેણીનું nમું પદ 2n+1 છે, તો તેના n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. જો શરૂઆત જ આ ચેપ્ટરને અતિ જોરદાર ક્વેશ્ચન સાથે થઈ રહી છે. અહીંયા તમને સમાંતર શ્રેણી માટે બેટા સમજજો, એકદમ દિલથી સમજાવું છું. nમું પદ બેટા 2n+1 આપી દીધું છે. ક્લિયર છે? n ને બદલે 1 લ્યો તો પ્રથમ પદ તમારું 3 બનશે, 2 લ્યો તો બીજું પદ તમારું 5 બનશે, 3 લ્યો તો 3 દુ 6 ને 1 7 બનશે, 4 લ્યો તો 9 બનશે. આવું કરતા કરતા છેલ્લું nમું પદ અહીંયા શું બનશે બેટા? 2n+1. તો તમે જોઈ શકો છો કે અહીંયા પદોની સંખ્યા કેટલી છે? તો આ n પદો છે, રાઈટ? હવે તમને એનો સરવાળો પૂછ્યો છે બેટા, મતલબ કે તમને કંઈક આવું પૂછ્યું છે. પહેલા તો ક્વેશ્ચન સમજાવવું જોઈએ. આશા રાખીશ કે તમને ક્વેશ્ચન સમજાઈ ગયો. પછી યાદ કરો કે તમને શીખવાડવામાં આવ્યું કે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. શું શીખવાડવામાં આવ્યું બેટા? પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શું થાય? તો તે n² થાય, મતલબ પદોની સંખ્યાનો વર્ગ. મતલબ કે તમે જે શીખ્યા એ લખી દઉં છું, 1 + 3 + 5 + 7 અપ ટુ n પદો હોય તો આનો જવાબ શું આવે? પદોની સંખ્યાનો વર્ગ. મતલબ 1 થી ચાલુ થાય એકી સંખ્યાઓનો સરવાળો, તો જેટલા પદો હોય એનો વર્ગ તમારો જવાબ આવે. આ તમે જાણો છો. તો હું શું કરીશ? તમને પૂછ્યું છે આ, હું અહીંયા 1 ઉમેરીશ, રાઈટ? તો મારે અહીંયા 1 બાદ બી તો કરવું પડશે ને ભાઈ? હવે એને લીધે શું થયું? તો આ કુલ કેટલા પદો થઈ ગયા? પહેલા n પદો હતા અને એક પદ હજી વધ્યું એટલે આ કેટલા પદો થઈ ગયા? n+1 પદો થઈ ગયા. અને આ છે શું? તો 1 થી ચાલુ થતી અયુગ્મ સંખ્યાનો સરવાળો જ છે. તો 1 થી ચાલુ થતી અયુગ્મ પદોની સંખ્યાનો સરવાળો શું થાય? પદોની સંખ્યાનો વર્ગ. તો મતલબ કે આટલાનો જવાબ આવવો જોઈએ બેટા, n+1 નો વર્ગ. પણ હજી અહીંયા તમારે આમાં -1 બી કરવાના છે, રાઈટ? આનું વિસ્તરણ તમને આવડે છે, n² + 2n+1. અહીંયા -1, તો 1 અને -1 ઉડી ગયા, તો શું વધ્યું બેટા? n² + 2n. આમાંથી n સામાન્ય લઈ લો તો શું વધે બેટા? n+2. તો કરેક્ટ આન્સર આનો થશે n × n+2, જે અહીંયા ઓપ્શન બી માં આપેલો છે. ગમ્યો હશે ક્વેશ્ચન. 2k + 1 13 5k - 3 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની. બોર્ડને અતિ વાલો ક્વેશ્ચન. સમાંતર શ્રેણીમાં અગર કોઈ 3 પદો ક્રમિક હોય તો તમને શું શીખવાડવામાં આવે છે? સાહેબ તમને કહેશે શું શીખવાડવામાં આવે છે? મિડલ કા ડબલ = ફર્સ્ટ પ્લસ લાસ્ટ. અગર abc સમાંતર શ્રેણીમાં છે તો આંખો મીચીને બોલી દેવાનું કે સાહેબ 2b = a + c થાય ને? તો અહીંયા આ ત્રણેય સમાંતર શ્રેણીમાં છે તો વચલાનું બમણું બરાબર પ્રથમ વત્તા અંતિમ. આવું થવું જ જોઈએ, થાય જ. બોર્ડમાં આવી જ શકે છે, રાઈટ? તો અહીંયા જોવો છો 13 દુ કેટલા થઈ જાય ભાઈ? 26. 2k + 5k કેટલા થઈ ગયા? 7k. 1 - 3 કેટલા થઈ ગયા? -2. તો -2 આ બાજુ આવી ગયા, તો 26 ને 2 28 બરાબર કેટલા? તો 7k 7 × 28. તો k બરાબર કેટલા થઈ ગયા બેટા? 4. તો 4 અહીંયા ઓપ્શન બી માં આપેલો છે.
નેક્સ્ટ ક્વેશ્ચન જો Sn બરાબર 3n + 2n સ્ક્વેર તો d ની કિંમત કેટલી થાય? બેટા અહીંયા તમને રાહુલ સરની ટ્રીક કામ લાગશે. જ્યારે પણ સમાંતર શ્રેણીમાં n પદોનો સરવાળાનું સૂત્ર આવે ને તો તે હંમેશા n નું દ્વિઘાત હશે. શું હશે બેટા? n નું દ્વિઘાત. અને nમું પદનું સૂત્ર આવે ને તો તે n નું સુરેખ હશે. આ ફિક્સ વસ્તુ છે, દિમાગમાં ફિટ કરી લો. લખી નહીં બતાવતો, પણ જે બોલી ગયો દિમાગમાં ફિટ થઈ જવું જોઈએ કે ભાઈ કોઈ પણ સમાંતર શ્રેણી માટે n પદોનો સરવાળો એ n નું દ્વિઘાત હશે અને nમું પદ એ n નું સુરેખ સમીકરણ હશે. ડન. હવે જો n પદોનો સરવાળો n નું દ્વિઘાત હોય તો પ્રથમ પદ કઈ રીતના મળે? તો એમાં n ને બદલે 1 મૂકી દેવાનું. અને સામાન્ય તફાવત કઈ રીતના મળે? તો n² નો જે સહગુણક હોય ને એનું બમણું. શું બેટા? n² નો જે સહગુણક હોય ને એનું બમણું હંમેશા Sn પરથી d ગોતીને આપે. જો આટલી તમારા માઇન્ડમાં ફિટ થઈ ગઈ તો અહીંયા જો બેટા Sn તમને n નું દ્વિઘાત છે તો n² નો સહગુણક અહીંયા 2 છે તો 2 નું બમણું મારા ગામમાં 4 થાય તો d તમારો બેટા 4 થઈ જશે. આપણો વિદ્યાર્થી રકમ વાંચીને ડાયરેક્ટ જવાબ આપવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન સર. સમાંતર શ્રેણી -2 -6 -10 -14 નો સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. પહેલા તો જબરજસ્ત ક્વેશ્ચન આવ્યા, હવે એકદમ ફાલતુનો ક્વેશ્ચન આવી ગયો બેટા. તમને સામાન્ય તફાવત પૂછ્યો છે. સામાન્ય તફાવત કઈ રીતના મળે? તો જમણી બાજુનું પદ ઓછા ડાબી બાજુનું પદ, બે ક્રમિક પદોની બાદબાકી, રાઈટ? તો અહીંયા -6 -2 તો મતલબ -6 + 2 તો કેટલો જવાબ આવી ગયો બેટા? -4. -4 ક્યાં આપેલો છે? સૌનું ફેવરિટ ઓપ્શન સી ની અંદર. જો A3 બરાબર 8 A7 બરાબર 24 તો A10 બરાબર કેટલા થાય? બેટા A3 ને મારા ગામમાં A + 2D કે છે અને A7 ને મારા ગામમાં A + 6D કે છે અને A3 તમારા 8 આપેલા છે અને A7 તમારા કેટલા આપેલા છે? 24 આપેલા છે, રાઈટ? તો હું લોપ કરું છું તો આ તો ઉડી ગયા. 6 માંથી 2 ગયા તો કેટલા વધ્યા? 4D. 24 માંથી 8 ગયા તો કેટલા વધ્યા? 16. ચોકે ચોકે 16 તો બેટા D તમારા 4 આયા. આને ઉપાડીને આમાં મૂક્યા તો 4 દુ 8, 8 8 ઉડી ગયા તો બેટા એ તમારા 0 આવ્યો, રાઈટ? તો તમને A10 પૂછ્યું છે. A10 શું થાય? તો A + 9D. એ તો બેટા 0 છે +9 અને D તો બેટા તમારા 4 છે તો 9 ચોક 36 થાય. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર ઓપ્શન D 36 થઈ જશે. પરફેક્ટ. જો કોઈ સમાંતર શ્રેણી માટે A25 ઓછા A20 15 હોય તો તે શ્રેણી માટે D ની કિંમત શું? બેટા અહીંયા ટ્રીક જરાક સમજી લેજો. AM - AN આજીવન M - N × D થતું હોય. બે પદોની બાદબાકી શું થાય? તો જે પદોના નંબર આપેલા હોય ને એની બાદબાકી ગુણ્યા સામાન્ય તફાવત. આ સનાતન સત્ય વસ્તુ છે. AM એટલે A + M - 1 × D, N એટલે A + N - 1 × D, A ઉડી ગયા, -1 -1 ઉડી ગયા તો M - N × D થાય. જો આટલું તમારા દિમાગમાં ફિટ થઈ ચૂક્યું છે તો અહીંયા A25 ઓછા A20 શું થાય? તો 25 ઓછા 20 × D થવું જોઈએ આ પ્રમાણે. તો 25 માંથી 20 ગયા એટલે કેટલા વધ્યા? 5D. અહીંયા તમને કેટલા આપેલા છે? 15. તો 5 તેરી 15 તો બેટા D તમારા 3 થઈ ગયા. તો 3 અહીંયા ઓપ્શન A માં આપેલું છે. શીખજો. કોઈ સમાંતર શ્રેણી માટે A30 સાહેબ છે ને એના જેવો જ શીખી ગયા ને બેટા? અહીંયા જો A30 છે A25 એટલે હવે ઝડપથી 5D બોલશો. આ કેટલા છે? 25 તો 25 25 તો D તમારા થઈ ગયા બેટા 5, જે સૌનું ફેવરિટ ઓપ્શન સી માં આપેલું છે. A બરાબર -3 D બરાબર 7 તો S10 શોધવાનું. બેટા Sn નું સૂત્ર દિમાગમાં ફિટ કરી લ્યો. દાખલાઓમાં બી આ જ બધું હરીફરીને આવશે. પહેલા તો An નું સૂત્ર શીખી લો. આ શું થશે? ઘણી વખત તો આ સૂત્ર જ પૂછી લેતા હોય છે ભાઈ. અહીંયા વર્ણન કરવાનું. A એટલે પ્રથમ પદ ને D એટલે સામાન્ય તફાવત, N એટલે પદોની સંખ્યા ને An એટલે અંતિમ પદ. એ જ રીતના Sn શું થતું હોય? તો n/2 2a + n - 1 × D અથવા તો n/2 પ્રથમ પદ વત્તા અંતિમ પદ વર્ણન કરી દેવાનું, રાઈટ? આટલું આ ચેપ્ટરમાં જો તમને આવડી ગયું ને બેટા તો જે મુજબ સાહેબે કીધું કે 13 માર્ક બેઝિક વાળા, 9 માર્ક સ્ટાન્ડર્ડ વાળાને રોકડા છે. જે વિદ્યાર્થીઓને મેથ્સમાં બીક લાગતી હોય એ વિદ્યાર્થીઓ તો ખાસ આજનું આ સેશન સાથે સાથે આ ચેપ્ટર એકદમ કમ્પ્લીટ કરીને જાય. પાસ થવામાં તો જબરજસ્ત તમને સહારો આપનાર અગર કોઈ ચેપ્ટર મારી નજરમાં છે તો આ ચેપ્ટર તો 100% છે, રાઈટ? આટલું જો તમે તમારા માઇન્ડમાં ફિટ કરીને ચાલો છો તો તમને S10 પૂછ્યું છે. આ સૂત્રનો યુઝ કરો તો શું થાય બેટા? 10/2 2 ટાઈમ એ તમને આપેલા છે બેટા -3. n તો કેટલા આપેલા છે બેટા? 10. તો 10 ઓછા 1 એટલે કેટલા થઈ ગયા? 9. અને D બી તમને આપી દીધા છે બેટા 7. સાદું રૂપ આપવાનું છે. 10 ના અડધા કેટલા થાય? 5. 2 તેરી 6 માઇનસ વાળા, 9 7 63 પ્લસ વાળા. તો બેટા 5 63 માંથી 6 જાય તો કેટલા વધે? 57. તો 570 ના અડધા
તો 35 તો 285 કદાચ આવવું જોઈએ. 285 આપેલું છે. યસ, તો રાઈટ આન્સર ઓપ્શન ડી થઈ જશે. A બરાબર 5, D બરાબર 8. રિપીટ, હવે તો આવડી જશે ને બેટા. S20 શું થવું જોઈએ? તો 20/2 2a. a તરીકે કેટલા બેટા? 5 પ્લસ 20 માઇનસ 1 એટલે કે 19 અને d તરીકે બેટા કેટલા? 8. રાઈટ, તો 20 ના અડધા કેટલા થઈ ગયા? 10. 2 50 કેટલા થાય? 10 અને 8 9 72 વધી પડી 7. 8 1 8 ને 7 15. રાઈટ, તો મતલબ કે બેટા 10 152 ને 10 162. 10 વડે ગુણવું એટલે પાછળ મીંડું લગાડવું એટલે 16 20 તમારો કરેક્ટ આન્સર થવો જોઈએ. A/B, 1/A, 1/B, 1/C સમાંતર શ્રેણીમાં હોય તો બેટા સમાંતર શ્રેણી થોડીક વાર પહેલા જ સાહેબે બોલ્યા તો આના વગર પેપર અધૂરું લાગશે ભાઈ. મિડલ કા ડબલ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ પ્લસ લાસ્ટ. રાઈટ, તો અહીંયા મિડલ 1/B છે તો એનું બમણું શું થવું જોઈએ? તો પ્રથમ વત્તા અંતિમ થવું જોઈએ ને. તો મતલબ કે બેટા 2/B રાઈટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લસા લ્યો તો C પ્લસ A ના છેદમાં AC. ક્લિયર છે? તો ચોકડી ગુણાકાર કરી દો. આને આમ મોકલો, આને નીચે મોકલો તો મતલબ 2AC ના છેદમાં A પ્લસ C બરાબર શું થાય બેટા? B થાય. તો આવું ક્યાં આપેલું છે? B બરાબર 2AC ના છેદમાં A પ્લસ C. ધ્યાનમાં રાખજો, રીત તો એક ની એક જ આવશે ભાઈ. એના જેવું જ આવ્યું. 2k ફરી + વખત. 1 13 5k - સમાંતર ક્રમિક પદો છે ને બેટા, તો મિડલ કા ડબલ તો મતલબ 2 ટાઈમ 13 એ ફર્સ્ટ મતલબ 2k + 1 પ્લસ લાસ્ટ મતલબ 5k - 3. જો 7 આન્સર આવે તો રિપીટ. 7 તો ઓપ્શન જ નથી. ઓકે, જોઈ ગયા. 13 દુ કેટલા થઈ ગયા બેટા? 26. 5 ને 2 7k ઓછા 2 તો મતલબ કે 7k બેટા થઈ ગયા તમારા 28. તો k 7 ચોક 28. રિપીટ ક્વેશ્ચન હતો. ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર 4. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. કીધું ને, ઘણી બધી વખત તો યાર સૂત્ર જ પૂછી લેતા હોય છે આ ચેપ્ટર ની અંદર. n માં પદનું સૂત્ર શું થાય? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એ n બરાબર કઈ જગ્યાએ આપેલું છે આવું? તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. સમાંતર શ્રેણીમાં A7 D7 n બરાબર 8 તો an શોધવાનું. મતલબ કે બેટા n તો 8 છે તો તમને a8 પૂછ્યું છે અને તમને ખબર છે a8 શું થાય? તો a પ્લસ 7d. અહીંયા જોઈએ ને એનાથી એક ઓછો d. રાઈટ, હવે બેટા a કેટલા આપેલા છે? 7 પ્લસ 7 અને d તરીકે કેટલા આપેલા છે બેટા? 3. રાઈટ, તો 7 પ્લસ 7 તરીકે 21 ને 21 ને 7 28. તો કરેક્ટ આન્સર થઈ જશે સાહેબ લાસ્ટ ઓપ્શન ડી 28. રોકડા માર્ક લઈને આવવાના છે ચેપ્ટરમાં. કોઈ સમાંતર શ્રેણી માટે A10 કેટલા થાય? આવડી ગયું ને, હમણાં જ કીધું ને. અહીંયા જો એનાથી એક ઓછો d મતલબ કે a10 થવું જોઈએ a પ્લસ 9d. સાહેબ અહીંયા ટીક કરી દીધું છે. પરફેક્ટ. જે લોકોને હજુ પણ પેપર સેટ લેવાનો બાકી હોય ધોરણ 10 નો, આવા પ્રકારના ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ અંદર સ્ટાન્ડર્ડ બેઝિક બંને માટે અવેલેબલ છે. સાહેબ આપણે અંદર સ્ટાન્ડર્ડ બેઝિક એક જ પેપર સેટમાં કવર કરેલા છે. તો જેને મંગાવવાનું બાકી હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં એમેઝોનની લિંક છે, ત્યાંથી તમે એને ઘરે મંગાવી શકો જો છો. અવેલેબલ હોય બેટા, અને માની લો કે એવું આયોજન કરો કે તમારું જે યારે મેથ્સનું પેપર હોય એના 2 દિવસ પહેલા એટલીસ્ટ તમારી પાસે આવી જાય. બીજું કંઈ કરો કે ના કરો, ઓબ્જેક્ટિવ તો બેટા દરેક સબ્જેક્ટના ખાસ તમારે કરી લેવા જોઈએ, કારણ IMP 100% છે ભાઈ. વિચારજો. એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n-1 છે, તો આ સમાંતર શ્રેણીનું 10મું પદ. જો બેટા nમું પદ અહીંયા 2n-1 છે, તો 10મું પદ એટલે હું શું કર્યું? n ને 10 વડે રિપ્લેસ કર્યા. તો અહીંયા બી n ને 10 વડે રિપ્લેસ કરવાના ને, તો 2 × 10-1 2 દાન 20 ઓછા 1. તો બેટા આન્સર કેટલો આવી ગયો આનો? 19. તો 19 અહીંયા ઓપ્શન A માં આપેલો છે. જે લોકો ધોરણ 10 ની અંદર છે, આગળ 11-12 સાયન્સમાં એડમિશન લઈ અને મેડિકલ કાં તો એન્જિનિયરિંગ ક્ષેત્રે કોઈક સારી કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારું 11-12નું જે સ્ટડી છે એકદમ પાવરફુલ થયેલું હોવું જોઈએ. તો જ તમે કોમ્પિટિશન લેવલની એક્ઝામને ક્રેક કરી અને આગળ કોઈ સારી જગ્યાએ એડમિશન લઈ શકશો. તેની માટે તમારે સારી સ્કૂલમાં ભણવું પડે. તો મારી નજરમાં એક સરસ મજાની સ્કૂલ છે બરોડામાં આવેલી ફોટોન સ્કૂલ, જે આપણા રાહુલ સરની જ છે. તે સારી રીતે ટીચિંગ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરે છે. ઇવન જે લોકોનો A1 ગ્રેડ આવવાનો છે એ A1 ગ્રેડવાળા વિદ્યાર્થીઓને તો 50% ફી માફ થઈ જાય છે. મતલબ કે એક જ વર્ષની ફી ભરવાની, 1 વર્ષની ફી ભરવાની નહીં. પણ તમારે ઝડપથી એડમિશન કન્ફર્મ કરાવવું પડશે. એની માટે અહીંયા નંબર છે 9979893378. એના પર તમે કોલ કરો. કોલ કરીને એડમિશન કન્ફર્મ કરાવી લો કે સર મારો A1 ગ્રેડ આવવાનો છે, તો તમે મારું એડમિશન કન્ફર્મ કરી લેજો. રિઝલ્ટના દિવસે અમે આવીશું અને ફીસ વગેરે પે કરી જઈશું. તો જે બી છે, જો તમે એનું કન્ફર્મેશન નહીં લીધેલું હોય તો તમને એ વખત એનો બેનિફિટ નહીં મળે. તો ફટાફટ આ નંબર પર કોલ કરો, માહિતી મેળવી શકો છો. હોસ્ટેલ ફેસિલિટી પણ છે. ઓલ ઓવર ગુજરાતમાંથી તમારે અહીંયા આવીને ભણવું હશે તો પણ સુવિધા અવેલેબલ છે. આગળ આપણે જોઈએ
સાચા બને તેવી રીતે ખાલી જગ્યા. Perfect. ખાલી જગ્યા છે ને? હા સમાંતર શ્રેણીનું કીધું ને મતલબ બોર્ડ ને અતિ વાલો શું થશે બેટા a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સાહેબે ટીક કરી દીધું ભાઈ. એક સમાંતર શ્રેણીમાં 2k 26 ના 3 ક્રમિક પદો છે તો શું k થશે બેટા આને કહેવાય કોન્ફિડન્સ મિડલ કા ડબલ is equal to first plus middle last. ka double is equal to first plus last. It means 2k is equal to what beta 28. तो 14 दो 28 થાય ને તો k is equal to 14. તો કરેક્ટ આન્સર બેટા આનો 14. 2k plus 1 13 સાહેબ આ દાખલો મેં ચાર આવશે બોલો સાહેબ જો છે ને મમ્મી ની બધા વસૂલ થઈ છે ને રાઈટ કઈ રીતના ચલો ગણિત નાખીએ 2 ટાઈમ 13 is equal to 2k plus 1 plus 5k minus 3. તો 2 into 13 કેટલા થઈ જશે 26. 2k plus 5k 7k 1 minus 3 minus 2 આ બાજુ આવ્યા એટલે કે 28 બરાબર કેટલા 7k 7 ચોક 28 તેથી k બરાબર 4. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. જો બેટા ઉત્સાહમાં આવીને છે ને ડાયરેક્ટલી ટીક ના કરી દેતા. અહીંયા તમને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો નથી પૂછ્યો. શું પૂછ્યું છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. મધ્યક એટલે સરવાળો ના છેદમાં કુલ સંખ્યા. સરવાળો તો તમને આજના સેશનમાં શીખ્યા n² અને કુલ સંખ્યા કેટલી છે n એટલે કે આ બેટા થશે તમારો મધ્યક. તો n અને n ઉડી જશે તો શું વધશે n. તો કરેક્ટ આન્સર આનો વાવ પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક અયુગ્મ એટલે બધું પરફેક્ટ જ છે. અહીંયા મધ્યક ના આવવું જોઈએ અહીંયા તો વર્ડ થઈ જવો જોઈએ સરવાળો. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n² થશે અને જો મધ્યક પૂછે તો બેટા n આવશે. આ દિમાગમાં ફિટ રાખજો અહીંયા સરવાળો હશે એટલે કરેક્ટ આન્સર n² આવશે. કોન્ટ્રાડિક્શન થઈ ગયું. આવડી ગયું ને. સમાંતર શ્રેણીમાં a7 d3 n8 હોય ફરીથી રિપીટ તો બેટા an તો a8 a8 શું થાય તો a plus 7d. આ ક્વેશ્ચનમાં a7 છે plus 7d 3 છે તો 7 plus 21 એટલે આન્સર થઈ ગયો 28. નેક્સ્ટ ક્વેશ્ચન. સમાંતર શ્રેણી 8 3 2 નું nમું પદ ખાલી જગ્યા છે. અહીંયા જો બેટા તો પ્રથમ પદ તમને કેટલા દેખાય છે 8. સામાન્ય તફાવત કેટલા દેખાય છે તો 3 ઓછા 8 મતલબ બેટા કેટલા -5. n માં પદનું સૂત્ર શું થાય તો a plus n minus 1 into d. a તરીકે બેટા 8 છે plus n minus 1 d તરીકે બેટા -5 છે તો 8 -5 ગુણ્યા તો -5n plus 5 8 ને 5 13 ઓછા 5n. તો કરેક્ટ આન્સર આનો શું આવશે બેટા 13 minus 5n. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ સર. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલું વિધાન ખરું છે કે ખોટું એ તમારે કહેવાનું છે. આગળ જોઈએ વિધાન સાચું છે કે ખોટું જણાવો. 2 2 2 2 સમાંતર શ્રેણી છે. જનરલી બેટા અચળ શ્રેણીને સમાંતર શ્રેણી ગણવામાં આવતી હોય છે રાઈટ. તો અહીંયા તમને અચળ શ્રેણી આપેલી છે તો આ અચળ શ્રેણી કેવી થઈ જશે બેટા સમાંતર શ્રેણી થઈ જશે. તો આ વિધાન કેવું છે બેટા ખરું વિધાન છે. ખરું વિધાન સાચું છે કે ખોટું જણાવો. સમાંતર શ્રેણી 10 8 6 4 નો તફાવત 2 તફાવત કઈ રીતના ગણાય બેટા બીજું પદ ઓછા પ્રથમ પદ. અહીંયા બીજું પદ 8 છે ઓછા પ્રથમ પદ 10 થયા તો 8 ઓછા 10 કેટલા થાય બેટા -2. અહીંયા તો 2 કે છે મતલબ વિધાન ખોટું વિધાન છે. તો આન્સર શું આવશે સર આનો ખોટું વિધાન છે. ચલો દાખલા દાખલા ગણીએ. સમાંતર શ્રેણી nમું પદ શોધવાનું સૂત્ર લખો. nમું પદનું સૂત્ર શું થાય તો an બરાબર a plus n minus 1 into d. જ્યાં વર્ણવી દેવાનું an એટલે nમું પદ. ટીચર ખુશ થઈ જશે. a એટલે પ્રથમ પદ, n એટલે પદોની સંખ્યા અને d એટલે બેટા સામાન્ય તફાવત. સામાન્ય તફાવત આવું લખીને આવશો ને તો ટીચરનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે ભાઈ. સમાંતર શ્રેણી 2 7 12 નું 15મું પદ. બેટા 15મું પદ થાય શું તમારે તો આમાં ડાયરેક્ટલી આન્સર જ લખવાનો છે. થાય શું તો a plus 14d. અહીંયા a તરીકે કેટલા છે બેટા 2 plus 14. d તરીકે કેટલા છે 7 ઓછા 2 એટલે કેટલા થઈ ગયા 5. તો 2 plus 14 50 કેટલા થાય 70. તો આન્સર કેટલો આવશે 72. ધારો તો a15 is equal to 72. બસ આટલું લખીને આવી શકો છો. સમાંતર શ્રેણી આપેલી છે એનું પ્રથમ 30 પદોનો સરવાળો. બેટા s30 પૂછ્યું છે. sn શું થાય તો n/2 into 2a. a એટલે પ્રથમ પદ અહીંયા કેટલો છે 16 પ્લસ n minus 1 તો 30 ઓછા 1 કેટલા થઈ ગયા 29 અને d એટલે 6 ઓછા 16 એટલે કેટલા -10. સાદું રૂપ આપીએ તો 30 ના અડધા કેટલા થઈ ગયા બેટા 15. 16 દુ કેટલા થઈ ગયા બેટા 32 ઓછા 290 રાઈટ. તો બેટા અહીંયા 15 અહીંયા જોવો છો તમે તો શૂન્યમાંથી 2 ગયા એટલે કે 8 8માંથી 3 ગયા એટલે કે 5 અને અહીંયા 2 માઇનસ વાળા તો -258 into 15 તો 15 8 120 વધી પડી 12
15 × 5 = 75 ને 12 87 તો વધી પડી 8 15 દુ 30 ને 8 38 માઇનસ વાળા તો મતલબ કે બેટા તમારે આ ક્વેશ્ચનમાં શું લખવાનું S30 = -3870 ક્લિયર છે થોડું કેલ્ક્યુલેટિવ હતું સમાંતર શ્રેણી આપી છે એનું 30મું પદ શોધો. બેટા 30મું પદ શું થાય ના 30મું પદ શું થાય તો a + 29 * d અહીંયા પ્રથમ પદ કેટલું છે બેટા 10 + 29 d કેટલું છે તો 7 - 10 એટલે કેટલા બેટા -3 તો 10 - 3 × 9 = 27 વધી પડી 2 3 દુ 6 ને 2 8 તો આન્સર કેટલો આવી ગયો બેટા -77 તો આ ક્વેશ્ચનનો આન્સર થશે A30 = -77 A5 D3 AN 50 હોય તો n શોધો. બેટા an નું સૂત્ર તો તમને ખબર છે a + n - 1 * d આમાં an 50 છે a5 છે + n - 1 d3 છે રાઈટ તો 50 માંથી 5 ગયા એટલે 45 = n - 1 * 3 15 તેરી કેટલા થાય બેટા 45 તો મતલબ કે 15 = n - 1 તેથી બેટા n કેટલા મળી ગયા તમને 16 2 7 12 ના પ્રથમ 10 પદોનો સરવાળો. બેટા 10 પદોનો સરવાળો એટલે પદોની સંખ્યાનું અડધું 2 ટાઈમ પ્રથમ પદ એટલે કે 2 પ્લસ પદોની સંખ્યા ઓછા 1 એટલે 10 ઓછા 1 એટલે 9 અને d એટલે 7 ઓછા 2 એટલે કે 5 ક્લિયર છે તો 10 ના અડધા કેટલા થઈ ગયા 5 2 દુ 4 ને 9 × 5 45 તો મતલબ કે બેટા 5 × 49 ક્લિયર છે પચું 25 250 માંથી 5 ઓછા એટલે કે 245 એટલે કે S10 આવશે બેટા અહીંયા 245 ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 25 ગુલાબના છોડ છે, બીજી હારમાં 23 ગુલાબના છોડ છે, ત્રીજીમાં 21, તેમ છેલ્લી હારમાં 5 ગુલાબ છે. ઓકે કેટલી હાર હશે એવું કીધું છે. અહીંયા ધારો કે હારોની સંખ્યા n છે હારોની સંખ્યા કેટલી માની n તો બેટા અંતિમ પદ એ n અહીંયા તમને કેટલા આપી દીધા છે 5 સામાન્ય તફાવત અહીંયા બેટા 23 ઓછા 25 એટલે કેટલા થઈ ગયા -2 અને પ્રથમ પદ અહીંયા કેટલા થઈ ગયા બેટા 25 તમને ખબર છે કે an ને તમે a + n - 1 * d એવાના 2 માર્ક્સમાં પણ ક્વેશ્ચન આવી શકે છે રાઈટ તો an 5 છે = a 25 છે પ્લસ n - 1 * d કેટલા છે બેટા -2 તેથી બેટા 5 ઓછા 25 એટલે -20 બરાબર -2 ટાઈમ n - 1 તો -2 ને -20 10 વડે ઉડે તેથી બેટા n - 1 બરાબર 10 તેથી બેટા n બરાબર 11 તો અહીંયા હારોની સંખ્યા કેટલી થઈ જશે બેટા 11 આવી કંઈક ગણતરી કરી શકો છો. સમાંતર શ્રેણી આપી છે પ્રથમ 10 પદોનો સરવાળો. બેટા S10 એટલે કે 10/2 અહીંયા 2 ટાઈમ્સ પ્રથમ પદ પ્લસ n - 1 એટલે કે 9 અને d એટલે -5 પ્લસ 10 એટલે કે 5 ક્લિયર છે તો 10 ના અડધા કેટલા થઈ ગયા 5 આ થઈ ગયા બેટા -20 9 50 થઈ ગયા બેટા 45 તો 5 આ થઈ ગયા બેટા 25 તો 25 50 કેટલા થાય બેટા 125 એટલે કે S10 બેટા આયા તમારા 1 2 5 દરેકમાં એક જ સૂત્ર યુઝ કરું છું જોવો છો ને તમે એનું કેટલામું પદ -390 ઇવન આ બધા દાખલા બેટા 2 માર્કમાં પણ આવી શકે છે પૂરા ગુણધર્મો ધરાવે છે 2 માર્કમાં પૂછવાના ધારો કે આનું nમું પદ -392 છે nમું પદ એટલે ખબર જ છે બેટા a + n - 1 * d આ કેટલા છે બેટા -392 અહીંયા પ્રથમ પદ કેટલા આપેલા છે 4 પ્લસ n - 1 d કેટલા છે તો 0 ઓછા 4 એટલે કે -4 બરાબર -392 સમજો બેટા તો આ 4 આ -4 વડે ગુણો તો -4n આ માઇનસ માઇનસ +4 ઇઝ ઇક્વલ ટુ કેટલા -392 તો -4n પેલી બાજુ ગયા તો +4n આ બાજુ ઓલરેડી 8 હતા એમાં 392 એડ થઈ ગયા બેટા આ બાજુ આયા એટલે કે 4n બરાબર 392 વત્તા 8 કેટલા થઈ ગયા 400 તેથી n બરાબર કેટલા મળી ગયા બેટા 100 તો અહીંયા તમને 100મું પદ -392 થશે. અહીંયા આપણા ઓબ્જેક્ટિવ કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે 2 માર્ક્સના દાખલા જોઈશું. ચલો હવે શરૂ કરીએ જેની અંદર આપણે 2 માર્ક્સના દાખલા જોવાના છે. સૌથી પહેલું સાહેબ આ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે એકવાર એક બાળ એક ઝાડ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હરોળમાં 3 બીજી હરોળમાં 5 ત્રીજી હરોળમાં 7 આ પ્રમાણે રોપતા છેલ્લી હરોળમાં 37 વૃક્ષો વાવે છે. તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? જો ક્વેશ્ચન ને ફિલ કરશો ને તો આન્સર આપોઆપ આવી જશે. સૌથી પહેલા તો અહીંયા એક મસ્ત વર્ડ યુઝ કરેલો છે એક બાળ એક ઝાડ. મતલબ શું થાય કે જેટલા ઝાડ હશે ને એટલા વિદ્યાર્થીઓ હશે કારણ કે એક બાળક એક ઝાડ સાથે સંકળાયેલું છે. હવે રકમ શું કહે છે
કે આ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ એવી રીતે કરે છે કે જેથી પ્રથમ હરોળમાં 3, પ્રથમ હરોળમાં બેટા કેટલા 3, પછી બીજી હરોળમાં 5, પછી ત્રીજી હરોળમાં 7, આવી રીતના કરતા કરતા છેલ્લી હરોળમાં 37 વૃક્ષો વાવે છે, રાઈટ. તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો રજૂઆત કઈ રીતના કરશું? આપેલ માહિતી અનુસાર ધારો કે જે પૂછ્યું છે એને હું ધારી લઉં છું. ધારો કે શાળામાં કુલ n વિદ્યાર્થીઓ છે, તેથી પ્રથમ પદ એટલે કે પ્રથમ હારની સંખ્યા જેને તમે a કહો છો તે કેટલી થઈ જશે? 3. સામાન્ય તફાવત જેને બેટા તમે d કહો છો તે કેટલું થઈ જશે? તો બીજું પદ માઇનસ પ્રથમ પદ, મતલબ કેટલા? 2. અંતિમ પદ જેને તમે nમું પદ an કહી શકો છો તે કેટલા છે? અહીંયા 37. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પરથી ગણીને બે જ સૂત્રો છે આખા ચેપ્ટરમાં, રાઈટ. તો અહીંયા an તમારી પાસે બેટા કેટલા છે? 37 ઇઝ ઇક્વલ ટુ a તમારી પાસે કેટલા છે? 3. n તો તમને પૂછ્યું છે એટલે કે n માઇનસ 1 અને d તમારી પાસે કેટલા છે બેટા? 2, રાઈટ. તો 37 ઓછા 3 એટલે કેટલા થઈ ગયા? 34 બરાબર 2 ટાઈમ્સ n માઇનસ 1, રાઈટ. તો 2 ગુણ્યા 17 કેટલા થાય? 34. તેથી બેટા 17 બરાબર n માઇનસ 1. તેથી n તમારી પાસે કેટલા આવી ગયા? 17 વત્તા 1 18. તેથી શાળામાં કુલ 18 વિદ્યાર્થીઓ છે. પરફેક્ટ. સમાંતર શ્રેણીનું 11મું પદ 88 છે, 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો અને કેટલામું પદ રૂદ બને એ પણ કહેવાનું. આપેલ માહિતી પરથી સમજો બેટા, 11મું પદ a11 કેટલા છે? 88. 16મું પદ એટલે કે a16 કેટલા છે? 73. 31મું પદ a31 તમારે મેળવવાના છે. કેટલામું પદ ઋણ બને? ધારો કે nમું પદ ઋણ બને તો n લેસ ધેન 0 હશે, રાઈટ. હવે જોઈએ, સૌથી પહેલા તો a31 મેળવવા માટે તમને ખબર છે કે a પ્લસ 30d થશે, તો તમારી પાસે a હોવા જોઈએ, d હોવા જોઈએ. કઈ રીતના મળશે? તો આ બંનેને લખશું, લોપ કરશું તો a અને d મળી જશે, મૂકશું તો અહીંયા જવાબ આવી જશે, રાઈટ. પછી ધારો કે nમું પદ ઋણ છે એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એની અંદર કિંમતો મૂકશું, એને લેસ ધેન 0 સાથે સરખાવશું તો નજીકનો પૂર્ણાંક લઈ લેશું તો આપણને કેટલામું પદ ઋણ હશે એ બી મળી જશે. આખો રસ્તો દિમાગમાં ફિટ છે. રજૂઆત કરીએ છીએ. અહીં તમને ખબર જ છે બેટા, એક જ સૂત્ર n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પરથી a11 બરાબર a પ્લસ 10d જે તમારી પાસે 88 છે. એ જ રીતના a16 બરાબર a પ્લસ 15d જે તમારી પાસે 73 છે. આ બંનેનો મેં લોપ કર્યો તો 15 માંથી 10 ગયા એટલે કેટલા વધ્યા? 5d બરાબર 73 માંથી 88 ગયા એટલે કેટલા વધ્યા? -15. તો 5 તેરી 15 એટલે કે d તમને મળી ગયા બેટા -3, જેને ઉપાડીને આ સમીકરણમાં મેં મૂક્યા તો d -3 છે તો આ કેટલા થઈ ગયા બેટા? -30. આ કેટલા થઈ ગયા? -30. તો એ તમારા 88 પ્લસ 30, તો મતલબ કે બેટા એ તમારા 8 11 118 થઈ જશે. ક્લિયર? તેથી તમને કયું પદ પૂછ્યું છે? 31મું પદ. તો એ 31 શું થશે? તો a પ્લસ 30d કિંમતો છે બધી તમારી પાસે. એ તમારી પાસે કેટલા છે? 118 પ્લસ 30 અને d તમારી પાસે કેટલા હતા બેટા? -3. તો મતલબ કે 118 ઓછા 90 તો મતલબ કે કેટલા થઈ ગયા બેટા? 28. તો 31મું પદ કેટલું મળી ગયું બેટા તમારી પાસે? 28. ક્લિયર છે? સાથે સાથે કયું પદ ઋણ બનશે? તો ધારો કે nમું પદ ઋણ પદ બને. ક્લિયર છે? મતલબ કે એ n જે છે તે 0 કરતા નાના છે. an એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ શું છે બેટા? 0 કરતા નાના છે. એ તમારી પાસે છે, એ તમારી પાસે કેટલા છે? 118 પ્લસ n માઇનસ 1 અને d તમારી પાસે છે કેટલા છે બેટા? -3. આ શું છે? 0 કરતા નાના છે. મતલબ કે 118 ઓછા 3n વત્તા 3 આ શું છે? 0 કરતા નાના છે. તો મતલબ કે 3n પહેલી બાજુ ગયા તો 3n મોટા થયા કોના કરતા? તો 18 ને 3 21, તો 121 કરતા. તેથી બેટા n જે છે તે 121/3 કરતા મોટા થયા. તેથી બેટા n જે છે તે 40.33 કરતા મોટા થયા. તેથી n તમે કયો લેશો? 41. તેથી 41મું પદ ઋણ પદ બનશે.
ક્લિયર છે? નિત્યાને 12 અઠવાડિયા પછી તેની પુત્રીને સ્કૂલમાં મોકલવા 3150 રૂપિયાની જરૂર છે. પ્રથમ અઠવાડિયે 100ની બચત કરી દર અઠવાડિયે 30નો વધારો કરે છે, તો શું તેની પુત્રીની જરૂરિયાત પૂરી કરી શકશે? નિત્યાબેન, અહીંયા જો નિત્યાને 12 અઠવાડિયા પછી તેની પુત્રીને સ્કૂલમાં મોકલવા રૂપિયા 3150ની જરૂરિયાત છે. નિત્યાએ બચત કરેલ રૂપિયા કયા સ્વરૂપે હશે? તો ભાઈ પ્રથમ અઠવાડિયે 100 બચત કરે છે, પછી દર અઠવાડિયે 30નો વધારો કરે છે, તો પછીના અઠવાડિયે 130, પછીના અઠવાડિયે 160. આવા કેટલા પદો? તો કેટલા અઠવાડિયે? 12 અઠવાડિયા પછીની જરૂર છે, એટલે કે 12 પદો હશે, રાઈટ? માટે પ્રથમ પદ જેને તમે a કહો છો તે કેટલા થઈ ગયા બેટા? અહીંયા 100. સામાન્ય તફાવત જેને તમે બેટા d કહો છો તે 130 ઓછા 100 મતલબ કેટલા થઈ ગયા બેટા? 30, રાઈટ? પદોની સંખ્યા તો અહીંયા 12 અઠવાડિયા માટેની વાતચીત છે, એટલે કે n થઈ ગયા 12. એટલે કે નિત્યાએ કરેલી કુલ બચત તો શું થશે બેટા? આ 12 પદોનો સરવાળો મતલબ કે S12. જ્યાં સૂત્ર લખી દેવાનું, Sn શું થાય? તો n/2 2a plus n-1 into d, રાઈટ? તો S12 એટલે કે 12/2 2 into a આપણે ગણી લીધું છે. કેટલા છે? 100 plus n-1 મતલબ કે 12 ઓછા 1 એટલે કે 11 into d બી આપણે ગણી લીધા છે. d કેટલા છે બેટા? અહીંયા 30. ક્લિયર? તો 12 ના અડધા કેટલા થઈ ગયા બેટા? 6. 100 ગુણ્યા 2 એટલે કે 200 અને 11 તેરી 33 એટલે કે 330 એટલે કે 6. 300 વત્તા 200 એટલે કે 530. તો 6 સાથેનો ગુણાકાર 0. 6 તેરી 18 વધી પડી 1. 6 50 30 ને 3180 રૂપિયા નિત્યાએ કુલ બચત કરેલી હશે. નિત્યાની જરૂરિયાત કેટલી છે અહીંયા? તો 3150. અહીં કુલ બચત જરૂરિયાત કરતા વધુ હોવાથી નિત્યાના પુત્રીની જરૂરિયાત 100% પૂરી થશે. 100% ના લખતા, બરાબર? જે મુજબ ક્વેશ્ચન પૂછ્યો છે એ મુજબ રજૂઆત કરજો. પરફેક્ટ. સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતા 132 જે પૂછ્યું છે ને બેટા એને આપણે ધારી લઈએ. ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું nમું પદ 54માં પદ કરતા 132 વધુ છે. આનો શું મતલબ થયો કે બેટા જે nમું પદ છે ને એ 54માં પદ કરતા 132 વધુ છે. nમું પદ તમને ખબર છે a plus n-1 into d. 54મું પદ આ સૂત્ર પરથી શું થાય? a plus 53d થાય ને બેટા? પ્લસ 132. જ્યાં એ શું છે ભાઈ? તો પ્રથમ પદ છે અને પ્રથમ પદ રકમમાં કેટલું કે છે? 3. ડી શું છે ભાઈ? તો સામાન્ય તફાવત છે અને જે અહીંયા કેટલું થશે? તો 15 ઓછા 3 મતલબ કેટલા થઈ ગયા બેટા? 12. ક્લિયર છે? અને એન શું છે? તો માંગેલ પદોની સંખ્યા. ક્લિયર છે? મતલબ કે બેટા આ ક્વેશ્ચનમાં તમને n પૂછ્યા છે. જો તમે લીલા શાકભાજી ખાઓ છો તો એ તો અહીંથી ઉડી જ જાય છે, રાઈટ? હવે તમારી પાસે n-1 into d. d કેટલા આવ્યા છે બેટા તમારી પાસે? 12 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 53 into 12, રાઈટ? પ્લસ 132 ને બેટા 11 ગુણ્યા 12 કહેવાય. 11 ગુણ્યા 12 કેટલા થાય? 132. તો આ 12 બધાને અહીંથી ઉડતા દેખાય તમને? ઉડાડી મારવાના, રાઈટ? તેથી બેટા n-1 બરાબર 53 વત્તા 11. તેથી બેટા n-1 બરાબર 64. તેથી બેટા n બરાબર 65. એટલે કે 65મું પદ 54માં પદ કરતા 132 વધુ છે. આવી કંઈક રજૂઆત તમે કરી શકો છો. જો હવે આગળ જોઈએ. સમાંતર શ્રેણીમાં A12 આપેલું છે 37, D3 આપેલ હોય તો A અને S12 શોધવાનો છે. સમાંતર શ્રેણી માટે બેટા તમને બે સૂત્રો ખબર જ છે. સમાંતર શ્રેણી માટે
એ n શું થતું હોય છે તો તમને ખબર જ છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી તથા Sn શું થતું હોય છે તો n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હા ડન છે. આમાં બી તમે બીજું સૂત્ર બી યુઝ કરી શકો છો n/2 a પ્લસ l. ક્લિયર છે. હવે અહીં ધ્યાનથી જોજો બેટા, અહીંયા l શું હોય તો l તમારું an હોય છે. ક્લિયર છે. તો અહીં a12 તમારા 37 છે. તો a12 આ સૂત્ર અનુસાર શું થઈ જશે બેટા a પ્લસ 11d. આ તમારા કેટલા છે 37, જ્યાં તમને d3 આપી દીધા છે, રાઈટ. તેથી a બરાબર 37 ઓછા 11d, મતલબ કે 37 ઓછા 11 ઇન્ટુ 3, મતલબ કે 37 ઓછા 33, તો મતલબ કે બેટા 4. તો એ પૂછ્યા હતા તો એની કિંમત તમને મળી ચૂકી છે 4. બીજો ક્વેશ્ચન છે. સાથે સાથે S12 શું થશે બેટા તો 12/2 a પ્લસ a12. આ l એટલે શું હોય બેટા an. બધું આપેલું છે તમને. તો 12/2 કેટલા થઈ ગયા 6. એ તમે ગણ્યા, એ કેટલા ગણ્યા 4, અને a12 તો તમને આપેલા હતા, કેટલા આપેલા હતા 37, રાઈટ. તો આ 6 37 ને 4 કેટલા થઈ ગયા 41. તો 6 એકા 6 અને 6 ચોક 24. તેથી બેટા S12 જે છે તે તમારા 246 મળશે. તમે ઉપરવાળા સૂત્રથી પણ આ કેલ્ક્યુલેશન કરી શકો છો. અને જો લીલા શાકભાજી ખાધેલા હોય આવું કોમ્બિનેશન દેખાય તો ઝડપથી પતી જાય, રાઈટ. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. બેટા સમાંતર શ્રેણી માટે આપેલું છે કે જે બીજું પદ છે તે કેટલા છે 14, અને જે ત્રીજું પદ છે તે કેટલા છે 18, રાઈટ. તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો એટલે S51 કેટલા થશે? આ રકમ થઈ ગઈ તમારી, રાઈટ. બીજું પદ જો સામાન્ય તફાવત ડી લઈએ તો ડી શું થાય તો તમને ખબર છે ત્રીજું પદ ઓછા બીજું પદ. તો બેટા ત્રીજું પદ તો તમને 18 આપી દીધા છે, બીજું પદ 14 છે, તો 18 માંથી 14 જાય તો કેટલા વધે 4, રાઈટ. એ જ રીતના બીજું પદ શું થાય તો પ્રથમ પદ વત્તા સામાન્ય તફાવત. હવે અહીંયા બેટા બીજું પદ તમારી પાસે 14 છે ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદ વત્તા સામાન્ય તફાવત આપણે ગણ્યો, કેટલો ગણ્યો 4. તેથી એ મળી ગયા 14 ઓછા 4 એટલે કેટલા થઈ ગયા 10. તેથી બેટા તમને શું પૂછ્યું છે તો તમને પૂછ્યું છે Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પરથી તમને પૂછ્યું છે બેટા S51. તો આ શું થશે 51 ના અડધા 2 ઇન્ટુ a. એ તમારી પાસે કેટલા છે બેટા 10 પ્લસ 51 ઓછા 1 એટલે કેટલા થઈ ગયા 50, અને ડી તમારી પાસે છે કેટલા છે બેટા 4, રાઈટ. તો આ 51 ના અડધા 2 દાન 20 અને 50 ચોક 200. ક્લિયર છે બેટા. તેથી 51 ના અડધા આ થઈ ગયા બેટા 220. તેથી 51 અને આ 2 વડે ઉડે એટલે કે 110, રાઈટ. તો મતલબ કે પાછળ 0 અને 11 સાથેનો ગુણાકાર તો એકમનો અંક ઉતાર્યો, 1 + 5 6 અને 5 + 0 5. તેથી બેટા S51 જે છે તે કંઈક તમારું 5610 આવશે. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે માની શકો છો. આ ક્વેશ્ચનને જો મતલબ કે ફ્રીક્વન્સી જો હું ઇમ્પોર્ટન્ટ બોલું છું ને સાહેબ ત્યાં સ્ટાર બનાવે છે, મતલબ કે આ ક્વેશ્ચન ખરેખર ઇમ્પોર્ટન્ટ છે. તમે જોઈ શકો છો 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે, મતલબ કે સંખ્યાના નંબર પૂછ્યા છે, મતલબ પદોની સંખ્યા પૂછી છે બેટા. તો તમારે શું કરવાનું 3 અંકની નાનામાં નાની 7 વડે વિભાજ્ય સંખ્યા મેળવવાની, 3 અંકની મોટામાં મોટી 7 વડે વિભાજ્ય સંખ્યા મેળવવાની. મતલબ કે પ્રથમ પદ ને અંતિમ પદ મેળવી લ્યો છો. સામાન્ય તફાવત તો કેટલું થશે 7 થશે, રાઈટ. અને n પૂછ્યું છે તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી માં બધું મૂકશો તો n તમને મળી જશે, રાઈટ. તો રજૂઆત કઈ રીતના કરશો? આપણે ના જાણતે હોઈએ તો બી આપણે જાણીએ છીએ કે 3 અંકની નાનામાં નાની 7 વડે વિભાજ્ય સંખ્યા. હવે વિચારો 3 અંકની નાનામાં નાની 7 વડે વિભાજ્ય સંખ્યા કઈ થઈ ગઈ તો 14 × 7 98 અને 15 × 7 105. તો નાનામાં નાની 7 વડે વિભાજ્ય સંખ્યા કઈ 105 તથા મોટામાં મોટી 7 વડે વિભાજ્ય 3 અંકની સંખ્યા
હવે આ પાછું કઈ રીતના ગણશો તો તમારે રફમાં 1000 ને અથવા તો 999 ને સમજો 999 ને 7 વડે આ રફમાં ભાગી લેવાના તો 7 એકા 7 2 9 7 ચોક 28 તો 1 9 7 દુ 14 તો 5 તો આને આમાંથી બાદ કરી દો મતલબ કે 999 માંથી 5 જાય તો કેટલા વધે 994 છે તમારે તો હવે જોઈ લે 994 ને ખાલી ક્રોસ ચેક કરવા માટે બેટા 994 ને 7 વડે ભાગી જો રાઈટ તો 7 એકા 7 તો અહીંયા 2 9 7 ચોક 28 તો અહીંયા 1 4 7 દુ 14 એટલે કે આ વિભાજ્ય સંખ્યા થઈ ગઈ રાઈટ મતલબ કે તમારે આ ક્વેશ્ચન ની અંદર તમારું લોજિક હવે તો જો માનો કે આ બેઠો જ સાહેબે કીધું છે ઇમ્પોર્ટન્ટ છે આવવાનો હોય તો ધારો તો આ નંબર યાદ બી રાખી શકો છો નાનામાં નાની 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા કઈ તો 105 અને મોટા મોટી 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા કઈ 994 બાકી કઈ રીતના આવી એ બી મેં તમને ગણીને બતાવી રાઈટ તેથી પ્રથમ પદ તો અહીંયા એ જેને કહો છો તે કેટલું થઈ જશે 105 અંતિમ પદ જેને તમે nમું પદ એ n કહી શકશો તે કેટલા થઈ જશે 994 અને સામાન્ય તફાવત જેને તમે d કહેવાના છો તે 7 વડે વિભાજ્ય છે એટલે કેટલી થઈ જશે 7 ધારો કે માંગેલ કુલ સંખ્યાઓ કેટલી છે બેટા n છે અહીંયા બેટા એ n તમને આપી દીધું છે 994 મતલબ કે આપણે ડેવલપ કર્યું જ્યાં એ n શું થાય તો તમને ખબર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પરથી એ એટલે કેટલા બેટા 105 પ્લસ n તો મેળવવાના છે n માઇનસ 1 d કેટલા બેટા 7 આ કેટલા આપી દીધા છે તમને 994 રાઈટ તો 105 આ બાજુ બાદ કરી દો તેથી n માઇનસ 1 ઇન્ટુ 7 બરાબર 994 માંથી 105 જાય તો 14 માંથી 5 ગયા એટલે કેટલા વધ્યા 9 અથવા તો અહીંયા લખી દો આ ડાયરેક્ટલી બાદ બાકી જ કરી દો 994 માંથી 100 ગયા એટલે 894 એમાંથી 5 ગયા એટલે કે 889 ક્લિયર છે તેથી બેટા n માઇનસ 1 શું થઈ ગયા 889 બાય 7 હવે ભાગાકાર કરી લો 7 એકા 7 1 8 7 દુ 14 4 9 7 49 તેથી બેટા n માઇનસ 1 127 તેથી n બરાબર 128 તેથી 3 અંકની કુલ 128 સંખ્યા 7 વડે વિભાજ્ય હશે રાઈટ ખબર પડી ગઈ ને એલ્ગોરિધમ દિમાગમાં ફિટ કરી દેવાનો ભાઈ 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો સર અહીં SN જે પૂછ્યું છે શું પૂછ્યું છે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો મતલબ કે S40 પૂછ્યું છે SN પહેલા સૂત્ર લખી દો SN બરાબર n by 2a plus n minus 1 into d પરથી S40 બરાબર કેટલા પૂછ્યું છે જ્યાં સમાંતર શ્રેણી જે છે બેટા સમાંતર શ્રેણી એ શું બની રહી છે તો તમે ધ્યાનથી જો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો એટલે પહેલું કોણ આવશે 6 પછી કોણ આવશે 12 પછી કોણ આવશે 18 આવા કેટલા તો આ સમાંતર શ્રેણી બને છે રાઈટ તો મતલબ કે પ્રથમ પદ જેને a કહો છો તે કેટલા આવશે 6 સામાન્ય તફાવત જેને બેટા તમે d કહો છો એ બી કેટલા આવશે 6 રાઈટ પદોની સંખ્યા અહીંયા કેટલી છે જેને તમે n કહેવાના છો તે કેટલી છે 40 તેથી બેટા S40 પૂછ્યું છે તો સૂત્ર બી તમે લખી જ દીધું છે તો 40 ના અડધા 2 ટાઈમ પ્રથમ પદ પ્લસ 40 ઓછા 1 એટલે કે 39 ઇન્ટુ d એટલે કેટલા છે બેટા 6 તો 40 ના અડધા કેટલા થઈ ગયા બેટા 20 ઇન્ટુ 2 છક 12 વત્તા 6 નવા 54 વધી પડી 5 6 તેરી 18 ને 5 23 રાઈટ તો મતલબ કે 20 ઇન્ટુ 2 ને 4 6 અને 23 ને 1 24 રાઈટ તો આ પાછળ 0 2 છક 12 વધી પડી 1 2 ચોક 8 ને 1 9 અને 2 દુ 4 મતલબ કે બેટા પ્રથમ 40 પદોનો સરવાળો જે 6 વડે વિભાજ્ય હોય તો ધન પૂર્ણાંકો કેટલા થશે 4920 3 8 13 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ 3 8 13 253 માં છેલ્લેથી 20મા પદ A20 કહીએ તો તેના માટે પ્રથમ પદ તો આ શું થઈ જશે છેલ્લું પદ રાઈટ
તો તે કેટલા 200. જ્યારે બી છેલ્લેથી પદ પૂછે ને એટલે આને તમારે ઊંધેથી વિચારવાનું. તો પ્રથમ પદ કેટલું થઈ જશે 253, રાઈટ. સામાન્ય તફાવત જેને તમે ડી કહેશો તો ટેકનિકલી બીજું ઓછા પહેલું થતું હતું, પણ છેલ્લેથી પૂછે છે તો તમારે શું કરવું પડશે? પહેલું ઓછા બીજું, મતલબ કે 3 ઓછા 8 એટલે કેટલા થઈ જશે બેટા? -5. અને પદોની સંખ્યા એ તો અહીંયા n છે, જે કેટલા છે? 20. સૂત્ર તો એ જ યુઝ કરવાનું, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પરથી. ખાલી શું કર્યું મેં? આખી શ્રેણીને ઉલટાઈ નાખી એટલે છેલ્લેથી મળી જશે. બહુ બેઝિક વસ્તુ છે, રાઈટ. તો a20 શું થવું જોઈએ? તો a જે 253 છે પ્લસ 20 ઓછા 1 એટલે કે 19, અને ડી જે અહીંયા બેટા -5 છે, રાઈટ. તો મતલબ કે 253 19 50 95 થાય. તો 253 માંથી 100 ગયા તો 153, પણ 95 ગયા તો 158, એટલે કે બેટા છેલ્લેથી 20મું પદ 158 થશે. ડન. હવે આપણે જોવા જઈ રહ્યા છે 3 ગુણના દાખલા. મતલબ કે આની અંદર જો એવું ફિક્સ ના રાખતા કે આ ક્વેશ્ચન 2 માર્કમાં જ પૂછાશે, આ ક્વેશ્ચન 3 માર્કમાં જ પૂછાશે. ક્વેશ્ચન સમજજો. એવું બી બાઉન્ડેડ ના થતા કે આ યાર બેઝિકનો છે, આ યાર સ્ટાન્ડર્ડનો છે. ઘણી વખત કેવું થાય કે બેઝિકનો 4 ગુણનો ક્વેશ્ચન સ્ટાન્ડર્ડમાં 3 માર્કમાં આવી જાય કે 2 માર્કમાં આવી જાય, અને એ જ રીતના સ્ટાન્ડર્ડનો 2 માર્કનો ક્વેશ્ચન બેઝિકમાં 3 માર્કમાં કે 4 માર્ક્સમાં પણ આવી શકે છે. એટલે ક્વેશ્ચન સમજજો. આ ચેપ્ટર સૌથી આસાન ચેપ્ટર છે. ખાલી 2 જ સૂત્રો આની અંદર આવે છે ભાઈ, કે nમું પદ શું? તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, અને n પદોનો સરવાળો શું ભાઈ? તો n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જો તમે આ બંને સૂત્રો અહીંયા ફિટ કરી લ્યો છો તો આ ચેપ્ટર એકદમ હલવા ટાઈપ ચેપ્ટર છે. સમાંતર શ્રેણીનું 11મું પદ 88 છે, 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો ને શ્રેણીનું કેટલામું પદ? રિપીટ ક્વેશ્ચન તમે માની શકો છો. હું ઝડપથી પહેલા તો આ ક્વેશ્ચન, કારણ કે લખવામાં હવે આવે છે કંટાળો, તો જ્યાં આપણે પહેલા સોલ્વ કરેલો છે ને એ જ હું તમને ફરીથી ઓરલી એક્સપ્લેન કરી દઉં. સર ચાલશે? હા ચાલશે ને. ઓકે, જો આ રકમ જોઈ લો. અહીંયા 88, 73 અને કેટલામું પદ ઋણ થશે. આ બી જોઈ લો, આ એ જ રકમ છે અને એ જ ક્વેશ્ચન છે. 11મું પદ 88, 16મું પદ 73, 31મું પદ શોધો અને કેટલામું પદ ઋણ પદ બનશે. મેં કીધું ને કે 2 માર્કનો ક્વેશ્ચન 3 4 માં પણ આવી શકે છે. આ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે અહીંયા, રાઈટ. અહીંયા તમે જો તો આપેલ માહિતી અનુસાર 11મું પદ એટલે a11 88, 16મું પદ એટલે a16 73, 31મું પદ પૂછ્યું છે અને કેટલામું પદ ઋણ બનશે? તો ધારો કે nમું પદ ઋણ બનશે એટલે કે an લેસ ધેન 0, બટ an શું થાય? તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ શું થવું જોઈએ બેટા? લેસ ધેન 0. હવે આમાં a શું છે, d શું છે એ પહેલા મેળવી લઈએ. તો એ કઈ રીતના મળશે? તો a11 ને a પ્લસ 10d કહેવાય, પછી a16 ને a પ્લસ 15d કહેવાય. આ બંને આપેલા છે, લોપ કરો. 15 માંથી 10 ગયા એટલે 5d, 73 માંથી 88 ગયા એટલે -15, 5 તેરી 15 એટલે d -3 મળ્યા. ઉપાડીને આમાં મૂક્યા તો -30, આ બાજુ ગયા તો +30, તો એ તમારા 118 થતા હશે. 118, રાઈટ. તો એ 31મું પૂછ્યું હતું તો a પ્લસ 30d પહેલા સૂત્ર પરથી, એમાં a 118 છે પ્લસ 30d તમારે -3 લયા હતા. તો -90 118 ઓછા 90 એટલે કે 28 થઈ જશે. અને આની અંદર a ને બદલે 118, d ને બદલે -3 મૂકશો તો અહીંયા વિસ્તરણ કરશો તો -3n પ્લસ 3, તો 118 પ્લસ 3 121, -3n પેલી બાજુ ગયા તો 3n 121 કરતા મોટા, તેથી n 121 ના છેદમાં 3 કરતા મોટા. તો 30 જો મતલબ કે 40 તેરી 120, મતલબ કે n જે છે તે 40 પોઈન્ટ સમથિંગ થશે એના કરતા મોટા. તો 40 પોઈન્ટ સમથિંગ થી મોટા કોણ આવે? 41, એટલે કે 41મું પદ બેટા અહીંયા ઋણ થશે. તો આવો કંઈક તમે કન્સેપ્ટ અહીંયા એપ્લાય કરી શકો છો. તો મતલબ કે રિપીટ ક્વેશ્ચન ઓલરેડી આપણે દિલથી થોડીક વાર પહેલા જ આ ક્વેશ્ચન સમજી ચૂકેલા હતા, અને એ જ ક્વેશ્ચન હવે ખાલી માર્ક્સ વધી ગયો. મતલબ કે કદાચ બેઝિક આવી ગયું, પહેલા સ્ટાન્ડર્ડ હતું, આવું બધું થઈ શકે છે. ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે બેટા. સમાંતર શ્રેણી આપેલી છે, એનું કયું પદ 54માં પદ કરતા 132 વધુ? અગેન બેટા આ ક્વેશ્ચન બી રિપીટ છે. તમને ફરીથી એ 2 માર્ક્સનું જે આપણે જોયું છે એની અંદર આપણે પહોંચી જઈએ છીએ. ક્વેશ્ચન શું કહે છે? સેમ ટુ સેમ ક્વેશ્ચન આપણે આજના સેશનમાં અત્યારે જ સોલ્વ કર્યો છે. એક વખત ઝડપથી જોઈ લઈએ સર. ક્વેશ્ચનની અંદર સ્લોલી બસ આ જ છે. ઓકે, 36 નંબર. જો ક્વેશ્ચન શું કહે છે? સમાંતર શ્રેણીનું કયું પદ 54માં પદ કરતા 132 વધુ છે? તો ધારો કે nમું પદ 54માં પદ કરતા 132 વધુ છે. nમું પદ શું થાય? તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 54મું પદ શું થાય? તો a પ્લસ 53d અને પ્લસ 132, મતલબ કે આવું આપેલું છે. એ ઉડી જશે.
હવે અહીંયા જોવો છો તો એ તરીકે 3 છે પણ કામ નહીં આવવાના, ઉડી જાય છે, રાઈટ. ડી તરીકે 15 ઓછા 3 મતલબ કે બેટા 12 થાય છે, તો આ 12n ઓછા 12 થઈ જશે, અથવા તો એને 1200 રૂપિયા. અહીંયા મેં બહુ જ હેવી મેથ્સ યુઝ કરેલું હતું, ફરી વખત તમને સમજાવું છું. આ n-1 ડી ને બદલે બેટા 12 ઇઝ ઇક્વલ ટુ એ તો ઉડી ગયા છે 53, ડી ને બદલે બેટા 12 વત્તા 132 ને 11 ગુણ્યા 12 કહેવાય. 12 દાન 120, એમાં બીજા 12 ઉમેરો એટલે 132 દેખાવું જોઈએ, એટલે 11 ગુણ્યા 12. મતલબ કે બધામાંથી 12 ઉડાડી માર્યા, તો અહીંયા શું વધ્યું n-1, અહીંયા શું વધ્યું 53, ને અહીંયા શું વધ્યું 11, રાઈટ. કદાચ તમારા માટે એકદમ અચંબો વાળી રીત હશે, પરંતુ જોઈ લો કેટલું આસાન છે, રાઈટ. બાકી તો યાર ગણતરીમાં કેટલો સમય જતો રહે. હવે 53 વત્તા 11 કેટલા થઈ ગયા બેટા 64, તેથી n-1 કેટલા થઈ ગયા બેટા 64, તેથી n કેટલા થઈ ગયા બેટા 65, એટલે કે 65મું પદ 54માં પદ કરતા 132 વધુ હશે. ફાવી ગયું ને, મતલબ 2 વખત સેમ ટુ સેમ ક્વેશ્ચન હતો, એટલે મેં ખાલી ગણવાની તસદી નથી લીધી. ઓબ્જેક્ટિવ એ તો ઝડપથી પતાવી દઈએ, આમાં તો લખવાનું છે, પણ આઈ થિંક કે તમને બે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે બેટા, અને બંને ક્વેશ્ચન તમને કમ્પ્લીટ ફાવી ગયેલા હશે. ચલો, સમાંતર શ્રેણી A12 બરાબર 37. અગેન રિપીટ ક્વેશ્ચન બેટા. આ ક્વેશ્ચન બી સર આપણે ઓલરેડી, મતલબ મેં જે તમને કહેવા માંગુ છું ને, કે જે ક્વેશ્ચન બેઝિક ને છે એ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડમાં બી આવી શકે છે, ખાલી માર્ક્સ ઉપર નીચે થઈ શકે છે, બાકી ક્વેશ્ચન તો આવવાના જ છે, અને મેથડ બી સેમ જ છે. અને આ ચેપ્ટર તો એકદમ આમે પાસ થવાનો એકદમ હલવો ક્વેશ્ચન છે, બસ આ જ ક્વેશ્ચન સર. ઓકે, જોવો છો બેટા, આની અંદર તમને A12 આપી દીધા છે, ડી આપી દીધા છે, તમને એ મતલબ પ્રથમ પદ અને S12 બંને પૂછ્યા છે. સૌથી પહેલા તો તમને ખબર જ છે કે આ ચેપ્ટરમાં બે સૂત્ર છે, n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી, અને Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, અથવા તો n/2 પ્રથમ પદ વત્તા અંતિમ પદ. આ સૂત્ર જો તમારા માઇન્ડમાં ફિટ છે, તો A12 જો 37 હોય તો A12 ને મારા ગામમાં a પ્લસ 11d કહેવાય, અને ડી તમને આપી દીધા છે 3, તો 11 33, 37 ઓછા 33, એટલે કે એ જે પૂછ્યું છે તે કેટલા થઈ જશે બેટા 4, જે અહીંયા ગણતરીમાં આપણે 4 લાયા છીએ, રાઈટ. હવે S12 તમારી પાસે A12 છે, મતલબ અંતિમ પદ L તમારી પાસે છે, L શું થશે તો A12, અને A12 કેટલા છે 37. તો હું બીજું સૂત્ર યુઝ કરી નાખીશ, Sn બરાબર n/2 a પ્લસ L પરથી S12 બરાબર 12/2 a પ્લસ A12, એ 4 હતા, રાઈટ. A12 37 હતા, તો 37 ને 4 41, 37 ને 4 41, અને 12/2 એટલે કે 6 ગુણ્યા 41 એટલે 246. તો ક્વેશ્ચન આ બી સોલ્વ થઈ ગયો, અને આસાન ક્વેશ્ચન હતો. અને જો આવો ક્વેશ્ચન આવે છે તો આપણો વિદ્યાર્થી તો એકદમ રમફાટ ચાલવો જોઈએ, રાઈટ. ફાવ્યું ને ભાઈ? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન સર. ઓકે, આ આપણે ગણીએ, કદાચ રિપીટ હોય તો બી ગણીએ, રાઈટ. જોવો છો 3 8 13 253 સમાંતર શ્રેણી હોય તો ભાઈ નહીં ગણવો, આ બી રિપીટ છે, આ બી રિપીટ છે. છેલ્લેથી 20મું પદ ને બેટા, મતલબ કે સાહેબ કદાચ છેલ્લે 2 માર્ક્સની અંદર સેકન્ડ લાસ્ટ યા તો લાસ્ટ ક્વેશ્ચન હતો, બસ આ જ છે. છેલ્લેથી કોઈ બી પદ પૂછે ને એટલે તમારે સમાંતર શ્રેણીને ઉલટી વિચારી લેવાની, મતલબ જે આપેલી શ્રેણીમાં અંતિમ પદ હોય એ તમારું પ્રથમ પદ થઈ જશે. આપેલી શ્રેણીનો જે સામાન્ય તફાવત હોય એનું ઋણ તમારો સામાન્ય તફાવત થઈ જશે, અને સૂત્ર તો એ જ ચાલશે, a પ્લસ n-1 ઇન્ટુ ડી. જો છેલ્લેથી પૂછે તો બસ શું ફેરફાર થશે એ હું બોલી ગયો છું, માઇન્ડમાં ફિટ કરજો. તો અહીંયા તમને સમાંતર શ્રેણી આપેલી હતી, છેલ્લેથી પૂછે છે એટલે પ્રથમ પદ કેટલું થઈ જશે બેટા 253. 8 ઓછા 3 ઓરિજિનલી 5 સામાન્ય તફાવત હતો, બટ છેલ્લેથી પૂછે છે તો સામાન્ય તફાવત કેટલો થઈ જશે બેટા -5, રાઈટ. અને પદોની સંખ્યા અહીંયા 20મું પદ પૂછે છે એટલે પદોની સંખ્યા કેટલી થઈ ગઈ બેટા 20. સૂત્ર તો એ જ છે, an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી પરથી a 20 શું થશે તો a પ્લસ 19d. શું થશે બેટા a પ્લસ 19d. એમાં a 253 પ્લસ 19d -5, તો 253 ઓછા 95, 253 માંથી 100 જાય 153, પણ 95 જાય તો 5 ઉમેરવાના, એટલે કે 158. તો આ ક્વેશ્ચન બી આપણે કરી ગયેલા છીએ સાહેબ. અને આ ઇન્ડિકેશન એવું આપે છે કે બંનેમાં સેમ દાખલો આવશે. હા, આવવાનું જ છે, એ તો મેં પહેલા જ આ ચાલુ થયું પહેલા જ તમને કહી દીધું. આ નવો છે. ઓકે, હા, જોઈએ છે આ ક્વેશ્ચન શું કહે છે. એક સમાંતર શ્રેણીમાં a1 22 છે, an -11 છે, Sn 66 છે, તો n મેળવો. કદાચ આ ક્વેશ્ચન 4 માર્કમાં પણ આવી શકે, એવું નહીં કે 3 માર્કમાં આવે, ધ્યાનથી સમજી લેજો. અહીં સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ જેને મારા ગામમાં a કહેવાય પણ આ લોકો a1 કહે છે, તે કેટલા છે 22. nમું પદ જેને મારા ગામમાં an કહેવાય, જે થાય a પ્લસ n-1 ઇન્ટુ ડી, જે અહીંયા આપેલા છે -11. n પદોનો સરવાળો જેને મારા ગામમાં Sn કહેવાય, જે થાય n/2
2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી અથવા તો n/2 a પ્લસ an, રાઈટ? એ અહીંયા તમને આપી દીધા છે 66. સમજો. અને તમને શું પૂછ્યું છે? n પૂછ્યું છે, રાઈટ? n પૂછ્યું છે. કઈ રીતના મળે છે? લગભગ સૌથી આસાન રીત તમને સમજાવવા જઈ રહ્યો છું. કદાચ જેવું હું ધારું છું એવું જો બનતું હશે તો સૌથી આસાન રીત થઈ જશે. જોવો છો ધ્યાનથી. અહીં જોજો બેટા, તમને an મતલબ કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી -11 આપેલા છે. ક્લિયર? એમાં એ તમારી પાસે તો છે. એ તમારી પાસે કેટલા છે? તો 22 છે. એ તમારી પાસે કેટલા છે? 22. Sn તમને n/2 a પ્લસ an થશે, રાઈટ? આ કેટલા આપી દીધા છે? 66. મેં ધાર્યું એવું જ થઈ ગયું. જો એકદમ આસાન થઈ ગયું. તેથી n/2 a એટલે કેટલા બેટા? 22. અને an આ તમારું an જ હતું ને, તો an કેટલા બેટા? -11, રાઈટ? ઇઝ ઇક્વલ ટુ કેટલા બેટા? 66. જો આવું બધું સમજી શકો ને તો આ ક્વેશ્ચન એમને ઇવન MCQ તરીકે બી તમે સોલ્વ કરી શકો છો. જોવો છો બેટા. તેથી n/2 22 ઓછા 11 કેટલા થાય ભાઈ? 11 બરાબર કેટલા? 66. 11 6 66. તેથી બેટા n/2 બરાબર કેટલા? 6. તેથી n બરાબર કેટલા બેટા? 12. ક્વેશ્ચન ફિનિશ, રાઈટ? તેથી n કેટલા થશે બેટા? 12. શાંત સમાંતર શ્રેણી આપેલી છે. શાંત એટલે અવાજ નહીં કર્યો. છેલ્લેથી 7મું પદ. ઓકે, છેલ્લેથી હવે આવડી જશે ને બેટા. શું કરશો? અહીં આપેલ સમાંતર શ્રેણીને છેલ્લેથી લખતા તો સૌથી પહેલા શું લખશો બેટા? 299. હવે જો 7 પછી 11 પછી 15 મતલબ 4 4 વધે છે, તો આમ જશો 4 4 ઘટશે. આની પછી શું આવશે? 295. પછી શું આવશે? 291. આવું કરતા કરતા છેલ્લે શું આવશે? 7. માટે છેલ્લેથી 7મું પદ A7 કહીએ તો એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પરથી, જ્યાં a એટલે 299, રાઈટ? ડી એટલે 295 ઓછા 299 એટલે કે -4. અહીંયા 4 ચાલતા હતા તો ઊંધેથી શું આવી ગયા? -4, રાઈટ? અને n એટલે કેટલા? 7, રાઈટ? તેથી A7 બરાબર a પ્લસ 6d. એ તમારી પાસે છે. કેટલા છે બેટા? 299 પ્લસ 6. અને d તમે લાયા. d કેટલા લાયા તમે? -4. એટલે કે બેટા 299 ઓછા 24. 9 માંથી 4 ગયા એટલે 5 અને 29 માંથી 2 ગયા એટલે 27. તેથી છેલ્લેથી 7મું પદ બેટા 275 થશે. છેલ્લે આવું ક્લોઝિંગ કરી દેવાનું, રાઈટ? ચલો હવે 4 માર્ક્સના દાખલા ઓલમોસ્ટ 2 માર્કના દાખલા જેવા જ હતા. હવે આપણે 4 માર્ક્સના દાખલા જે પર્ટિક્યુલર બેઝિક મેથેમેટિક્સ વાળાને પૂછા. હવે આસાન હશે. નીચેના સમીકરણ પરથી અહીંયા આપેલું છે x મેળવવાનું છે બેટા. અહીં -4 -1 2 ... સમાંતર શ્રેણી રચે છે ભાઈ. લીલા શાકભાજી ખાઈને જોજો. સમાંતર શ્રેણી રચે છે જેમાં પ્રથમ પદ જેને તમે a કહો છો તે અહીંયા -4 છે. સામાન્ય તફાવત જેને બેટા તમે d કહેવાના છો તે -1 -4 મતલબ કે 3 છે, રાઈટ? x પૂછ્યું છે. અંતિમ પદ જેને તમે an કહી શકો છો તે અહીંયા x છે, રાઈટ? અને n પદોનો સરવાળો જેને તમે બેટા Sn કહી શકો છો, જે અહીંયા 437 આપેલા છે. આ જે કઈ રકમ આપેલી છે ને એનું મેં અહીંયા વર્ણન કરી દીધું. હવે તમને બેટા x પૂછ્યું છે. શું પૂછ્યું છે? x. એટલે કે nમું પદ પૂછ્યું છે. nમું પદ આનું શું થશે? તો nમું પદ મેળવવા માટે n શું થશે એ તો તમારે ગણવું પડશે ને કે ભાઈ n શું થશે. મતલબ કે થોડોક મને કાં તો 1/3 a પ્લસ l થી બી થાય. હા, પણ એની અંદર પદોની સંખ્યા તો મેળવવી પડશે ને, રાઈટ? તો મતલબ થોડોક ક્વેશ્ચન સારો લાગી રહ્યો છે. મતલબ કે આટલા જેટલા ક્વેશ્ચન કર્યા ને, આટલા જેટલા ક્વેશ્ચન કર્યા ને એમાં થોડોક મતલબ કે ટ્રિકી ક્વેશ્ચન લાગી રહ્યો છે. સોલ્વ કરવાની આપણે ટ્રાય કરીએ છીએ. અહીં an બરાબર a પ્લસ
n માઇનસ 1 ઇન્ટુ ડી, જે અહીંયા તમને આપેલું છે x. શું આપેલું છે બેટા? x. એ તમારી પાસે છે, એ કેટલા છે બેટા? -4 પ્લસ n માઇનસ 1. ડી કેટલા છે બેટા? અહીંયા તમારા 3. આ કેટલા છે તમારા? x. તેથી બેટા -4 પ્લસ 3n ઓછા 3, રાઈટ? આ કેટલા છે તમારા? x. તેથી બેટા 3n તમારા આ -4 -3 -7, પેલી બાજુ ગયા તો +7, x +7. તેથી બેટા n થઈ ગયા તમારા x +7 ના છેદમાં 3, રાઈટ? Sn બરાબર n/2 a પ્લસ an પરથી. અહીંયા બેટા Sn તમને આપી દીધા છે, કેટલા આપી દીધા છે? 437. n આપણે લાયા, શું લાયા બેટા? x + 7/3, x + 7/3. એ આપણી પાસે છે, કેટલું છે બેટા? -4 by2 આવશે. હા, by2. આ n હતા x + 7/3 by2. એ એટલે બેટા કેટલા છે તમારા? -4. અને an એટલે શું છે બેટા? x. ક્લિયર છે? તો તમે જોવો છો, તેથી બેટા 437 બરાબર x + 7/6, રાઈટ? અને આ થઈ ગયું બેટા x - 4, રાઈટ? તો અહીંયા તમે જોવા જશો તો 437, 7 3 10 4 14, અહીંયા 7 6 42 નહીં, 5 વડે નહીં, 3 વડે તો 6 વડે ગુણી કાઢો. એ તો છે જ, પણ એ બહુ લેન્ધી થઈ જશે. એવું કરવું છે, ઉભા રહે ને, હું ટ્રીક યુઝ કરું છું. 11 પ્રાઇમ નંબર વડે આને ડિવાઈડ કરું છું. બેટા ધ્યાનથી જોજો, હું અવિભાજ્ય સંખ્યા વડે આને ભાગું છું. કંઈક હેવી ટ્રીક બનાવવા જઈ રહ્યો છું, જોવો છો તમે. તો 2 વડે તો નથી, 3 વડે બી નથી, 5 વડે બી નથી, 7 વડે જોઈ લીધું નથી, 11 વડે જોઈ લીધું નથી, 13 વડે જોઈએ તો 13 તેરી 39, 4 7, 13 વડે બી નથી, 15 વડે તો નથી, 15 તો આમે અવિભાજ્ય સંખ્યા નથી, 17 વડે જ જોઈએ તો 17 દુ 34, તો 9 7, 17 વડે બી નથી, 19 વડે જોઈએ તો 19 દુ 38 અને 5 7, 19 તેરી 57. હા, તો આ બેટા 19 દુ 38, તો 5 7, 19 તેરી 57. તો બેટા 19 ગુણ્યા 23 છે. શું છે? 19 ગુણ્યા 23 ગુણ્યા આવી જાય છે 6. પહેલા એક વખત હું 19 ગુણ્યા 23 ક્રોસ ચેક કરી લઉં. આ 23 અને આ 19, અહીંયા 0, તો આ 2 3 અને 9 તેરી 27, વધી પડી 2, 9 દુ 18 ને 2 20, એટલે કે 7 3 4, 437 આવે છે. પરફેક્ટ છે. તો આ 19 ગુણ્યા 23 છે. રિસ્ક નતો લેવા માંગતો એટલે ઇઝ ઇક્વલ ટુ સમજો બેટા, આ છે તમારું x + 7 ઇન્ટુ x - 4, રાઈટ? હવે હું તો બી છેલ્લે તો અહીંયા કન્ફ્યુઝન એ જ ક્રિએટ થશે. લાઈ તો દીધું, પણ 19 6 તો આ તો અચ્છા, ઓકે, ડન. જો બહુ હેવી બનાવું છું. 19 ગુણ્યા 23 ગુણ્યા 3 ગુણ્યા 2, ચાલે બેટા, ઇઝ ઇક્વલ ટુ x + 7 ઇન્ટુ x - 4, રાઈટ? આ 3 આપ્યા 19 ને અને 2 આપ્યા 23 ને, તો 23 દુ 46 અને 19 તેરી 57 ઇઝ ઇક્વલ ટુ x + 7 અને x - 4. આ મોટું દેખાય છે, આ નાનું દેખાય છે, આ બાજુ આ નાનું દેખાય છે, આ મોટું દેખાય છે. તો સરખાવશો તો નાનું નાના જેટલું. તેથી બેટા x તમારી પાસે આવી ગયા 50. x કેટલા આવી ગયા? 50. સમજો, 50 + 7 કેટલા? 57. 50 ઓછા 4 કેટલા? 46. આવી મજા? એકદમ હેવી ટ્રીક હતી આ, રાઈટ? અને આશા રાખીશ કે તમને આ ક્વેશ્ચન ગમ્યો હશે. જબરજસ્ત સોલ્યુશન આપણે આપ્યું છે. એટલે તો 4 માર્ક્સમાં છે. ચલો આગળ જોઈએ. બાકી તમે એક ક્વેશ્ચનની અંદર દ્વિઘાત બનાવીને વિકરણ કરીને બી જો પ્રોપર પ્રેક્ટિસ કરશો તો આન્સર આવી જ જશે. પણ હું તો યાર એક્સક્લુઝિવ સોલ્વ કરી રહ્યો છું, તો મારા દિમાગમાં જેવું આવ્યું મેં ગણ્યું. આશા રાખીશ ગમ્યો હશે, રાઈટ? સરવાળો. અહીં હવે આ બધા તો લલ્લુ દાખલા. પહેલો દાખલો ખરેખર સારો હતો. શું આપેલું છે? ધારો કે જે પૂછ્યું છે એને Sn કહી દઉં છું. તો શું પૂછ્યું છે બેટા? 7 + 10 ½ + 14 અપ ટુ 84, રાઈટ? તો થોડુંક આને સિમ્પ્લિફાઈ કરીએ. 7 આ શું છે બેટા? તો 10 દુ 20 ને 1 21/2 + 14 અપ ટુ 84, રાઈટ? જે સમાંતર શ્રેણીનો સરવાળો છે. સમાંતર શ્રેણીનો સરવાળો છે, જ્યાં પ્રથમ પદ જેને તમે a કહેશો તો તે કેટલા છે? 7. સામાન્ય તફાવત
જેને બેટા તમે ડી કહેશો તો તે 21/2 ઓછા 7 તો 21 ઓછા 14 એટલે કે 7/2. અંતિમ પદ જેને nમું પદ બી કહી શકો છો તે કેટલું છે અહીંયા તો 84, રાઈટ. એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પરથી પહેલા આપણે પદોની સંખ્યા મેળવી લઈએ. આ કેટલા પદો છે, રાઈટ. તો અહીંયા અંતિમ પદ તમારી પાસે છે બેટા કેટલા 84 ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદ છે બેટા 7 પ્લસ n તો મેળવવાના છે n માઇનસ 1 ઇન્ટુ ડી તમારી પાસે છે 7/2. જો ફરી વખત હેવી મેથ્સ યુઝ કરું છું, બધાને 7 વડે ભાગી દઉં છું. જો બધાને 7 વડે ભાગી દઉં તો 12 + 84 બરાબર 1 વત્તા n માઇનસ 1 અને આને 7 વડે ભાગવું એટલે કેટલા થઈ જશે /2, રાઈટ. તો એક બાદ કર્યા તો 12 ઓછા 1 એટલે કે 11 બરાબર n માઇનસ 1/2 તો 11 દુ 22. તેથી બેટા n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 11 દુ 22. તેથી n મળી ગયા બેટા 23. તેથી માંગેલ સરવાળો તો બેટા તમને શું પૂછ્યું છે 23 પદોનો સરવાળો એટલે કે S23 Sn બરાબર n/2 પ્રથમ વત્તા અંતિમ પરથી, રાઈટ. S23 શું થવા જોઈએ તો 23 ના અડધા. પ્રથમ પદ તમારી પાસે હતું કેટલું હતું 7 વત્તા અંતિમ પદ બી તમારી પાસે હતું કેટલું હતું 84, રાઈટ. તો અહીંયા તમે જોવો છો તો 23/2 84 ને 7 કેટલા થઈ ગયા 91, રાઈટ. હવે 23 ગુણ્યા 91 રફમાં કરી લો. આ 91 અને આ 23 તો આ 0 2 1 2 2 9 18 3 1 3 3 9 27 તો આ 3 2 7 9 18 ને 2 20, રાઈટ. તો 20 93 એટલે કે આ 20 93 ભાગ્યા 2 તો 20 94 હોય તો 10 47 તો 20 93 હોય તો 10 46.5 આવું બી ચાલે, રાઈટ. તેથી માંગેલ સરવાળો આમાંથી ગમે તે લખીને આવશો ચાલશે જો મેં ક્યાંય કેલ્ક્યુલેટિવ મિસ્ટેક ના કરી હોય તો. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n માઇનસ n² હોય તેનું પ્રથમ પદ કયું હશે એટલે કે Sn. પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે, બીજું પદ કયું હશે, આ પૂછાયો છે 4 5 ઇમ્પોર્ટન્ટ સાહેબે કીધું છે, રાઈટ. તો આપેલ માહિતી અનુસાર ધ્યાનથી જોઈ લેજો બેટા. ચોપડીનો આપેલ માહિતી અનુસાર કોના માટે વાતચીત થઈ રહી છે બેટા તો સમાંતર શ્રેણી માટે. સમાંતર શ્રેણી માટે જોજો પ્રથમ n પદોનો સરવાળો Sn કેટલા આપેલા છે 4n ઓછા n², ક્લિયર છે. તેથી પ્રથમ પદ આ પૂછ્યું છે ને બેટા, પ્રથમ પદ જેને તમે a કહો છો તે કેટલું થશે તો તે S1 થશે. Sn પરથી S1 લાવવું હોય તો n ને બદલે કેટલા મૂકી દેવાના 1 એટલે કે 4 × 1 ઓછા 1 નો સ્ક્વેર તો 4 ઓછા 1 એટલે કેટલા 3. ચલો ભાઈ પ્રથમ પદ તો તમને મળી ગયું, રાઈટ S1. હવે પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે તેથી પ્રથમ આસાન ક્વેશ્ચન છે સર. પ્રથમ બે પદોનો સરવાળો તો પ્રથમ બે પદોનો સરવાળોનો શું મતલબ થઈ ગયો બેટા S2. પ્રથમ બે પદોનો સરવાળો એટલે શું થઈ ગયું બેટા S2. Sn પરથી S2 લાવવું હોય તો તમારે શું કરવાનું n ને બદલે 2 મૂકી દેવાના તો 4 × 2 ઓછા 2 નો સ્ક્વેર તો 4 દુ 8 ઓછા 4 એટલે કેટલા થઈ ગયા બેટા 4, રાઈટ. બીજું પદ કયું હશે બેટા બીજું પદ નો મતલબ થાય A2. A2 કઈ રીતના મળે તો S2 - S1 બે પદોના સરવાળામાંથી પહેલું પદ બાદ કરી દો તો બીજું પદ મળી જાય ને બેટા. હવે S2 તમે ગણીને લાયા છો કેટલા લાયા છો 4 ઓછા S1 બી ગણીને લાયા છો કેટલા લાયા છો 3 તો 4 ઓછા 3 બેટા કેટલા થઈ ગયા 1 એટલે કે બીજું પદ 1 થઈ ગયું. આ જ રીતે ત્રીજું 10મું અને nમું પદ શોધો. તેથી an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પરથી, રાઈટ. તેથી સામાન્ય તફાવત ગણી લઈએ. સામાન્ય તફાવત શું થાય બેટા તો બીજું પદ ઓછા પ્રથમ પદ. અહીંયા તમે બીજું પદ ગણ્યું કેટલું 1 ઓછા પ્રથમ પદ ગણ્યું તમે પ્રથમ પદ કેટલું ગણ્યું તો 3 તો 1 ઓછા 3 કેટલા થઈ ગયા બેટા -2, રાઈટ. પરથી તમને શું પૂછ્યું છે સૌથી પહેલા ત્રીજું પદ તો A3 શું થાય તો a પ્લસ 2d. એ તમારી પાસે છે 3 પ્લસ 2d તમારી પાસે છે -2 તો બેટા 3 ઓછા 4 તો જવાબ કેટલો આવી ગયો બેટા -1. 10મું પદ A10 એટલે બેટા a પ્લસ 9d. એ તમે ગણીને લાયા છો કેટલા લાયા છો 3 પ્લસ 9d ગણીને લાયા છો કેટલા લાયા છો -2 તો 3 ઓછા 18 તો કેટલું થઈ ગયું બેટા -15.
અને nમું પદ તો an બરાબર શું થાય બેટા a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ તમારી પાસે છે કેટલા છે બેટા 3 પ્લસ n માઇનસ 1 અને ડી તમારી પાસે છે -2 એટલે કે 3 ઓછા 2n વત્તા 2 એટલે કે 5 ઓછા 2n મતલબ કે an તમારું મળ્યું 5 ઓછા 2n. 10મું પદ બેટા મળ્યું તમારું -15. ત્રીજું પદ બેટા તમારું મળ્યું -1. સાથે સાથે પ્રથમ પદ 3, બે પદોનો સરવાળો 4, બીજું પદ 1, સામાન્ય તફાવત -2. આટલું કામનું છે, બધાને બોક્સ બનાવી દીધા. રાઈટ, આવે તો આસાન ક્વેશ્ચન હતો અને કદાચ આ આપણા સેશનનો સર લાસ્ટ ક્વેશ્ચન બી હતો. તો આની સાથે આપણું જે સમાંતર શ્રેણીવાળું જે પ્રકરણ હતું કે જેનું વેટેજ સારું એવું છે બેઝિક મેથેમેટિક્સ વાળા માટે, તો ખાસ આને ફટાફટ જોઈને બી તૈયાર કરજો. લખીને આ બધા દાખલાઓની પ્રેક્ટિસ કરજો, જેથી કરીને બોર્ડમાં આ ચેપ્ટરના કોઈ બી દાખલા પૂછાય તો તમને આવડી જાય. અમારો હેતુ એ જ છે કે તમારો કોન્ફિડન્સ વધે. તમે જે બી રિવિઝન ઘરે કરશો એની અંદર તમે આ દાખલાઓનો સમાવેશ કરશો તો ડેફિનેટલી તમને કોન્ફિડન્સ બિલ્ડ થશે કે ભાઈ આ ટાઈપના દાખલા પૂછાય છે અને આ તો મને આવડે છે, તો તમારી અંદર એક બાહુબલીવાળી ફિલિંગ આવશે. એટલા માટે જ આપણે લખ્યું છે કે ભાઈ ભરોસો રાખજો, બધું જ આવડશે. તમને જો આ વિડીયો સારો લાગ્યો તો જરૂરથી એને લાઇક કરજો, તમારા મિત્રો સુધી એને શેર કરજો, કેમ કે પોતાના પૂરતું સીમિત રાખવું એ આપણી સંસ્કૃતિ નથી. આપણે આપણા બીજા મિત્રોને બી સાથે લઈ અને આગળના ધોરણની અંદર વધવાનું છે. ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.